હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. અંગ્રેજીના લેક્ચરમાં આપણે વાક્યની શરૂઆત કરવાની છે. બરાબર બાળકો? તો પહેલાં સૂચના લખો. વાક્ય માટેના સ્પેલિંગ. વાક્ય માટેના સ્પેલિંગ. બાળકો, તમે લોકોએ વાક્ય નવા છે તમારા માટે, બરાબર છે? તો ધીસ અને ધેટના વાક્યો આપણે ભણવાના છે. બરાબર? ચલો, એક ખાનામાં સ્પેલિંગ લખો, એકમાં ઉચ્ચાર લખો અને એક ખાનામાં અર્થ લખો. ચલો, એક સ્પેલિંગ 5 વખત લખવાનો છે. THIS. ધીસ એટલે આ. THIS. ધીસ એટલે આ. THIS. ધીસ એટલે આ. બરાબર છે? 5 વખત લખી નાખો. ધીસ પછી છે ઇઝનો સ્પેલિંગ. બરાબર બાળકો? IS. ઇઝ એટલે છે. IS. ઇઝ એટલે છે. હવે એક વસ્તુ યાદ રાખવાની બાળકો, કે ધીસ હોય કે ધેટ હોય તેના પછી હંમેશા ઇઝ જ આવે. બરાબર? પછી આર્ટિકલમાં આપણે બે ભણવાના છે, એ અને AN. હવે તમે લોકોએ આર્ટિકલની ખાલી જગ્યા તો કરી લીધી છે. આર્ટિકલ એટલે શું થાય એનું ગુજરાતી? તો કે એ. બરાબર છે? આપણે પાલતુ પ્રાણી, પક્ષી, જંગલી પ્રાણી, ફળ, ફૂલ બધાના આર્ટિકલમાં આપણે ભણી લીધેલા છે. તો હવે એને તમને ખબર જ છે કે 5 સ્વર AEIOU જો આપેલા હશે તો શું આવશે? એન. અને બાકી શું આવશે? એ. તો એ એટલે એક. AN. N એટલે એક. N એટલે એક. એ એટલે પણ એક અને N એટલે પણ એક થશે. પછી છે THAT. ધેટ એટલે પેલું, પેલી, પેલો અને તે. જો છોકરો હશે તો પેલો આવશે, છોકરી હશે તો પેલી આવશે. બરાબર છે? અને બીજું કંઈ પણ આપેલું હશે તો પેલું. પેલું ધેટ ઇઝ અ રોઝ આપેલું હશે તો પેલું ગુલાબ આવશે. બરાબર છે? તો પેલું આવશે. અને તે. તમને ખબર નથી પડતી કે આમાં શું આવશે તો તે મૂકી દેવાનું, ધેટવાળું વાક્ય હોય તો. બરાબર છે? ચલો, થઈ ગયું. ધીસ, ઇઝ, AN અને ધેટ. તો એક વસ્તુ યાદ રાખવાની બાળકો, કે ધીસ હશે એના પછી હંમેશા ઇઝ આવશે. પછી તમારે અહીંયા છેલ્લો શબ્દ જોવાનો કે શું છે. જો સ્વરમાંથી અહીંયાનો અક્ષર હશે સ્વરનો તો અહીંયા આર્ટિકલ AN, અથવા નહીં હોય જો તો શું આવશે? એ. બરાબર છે? તો ચાલો વ્યવસ્થિત રીતે આપણે વાક્ય ભણતા જઈએ અને કરતા જઈએ. બરાબર? સૂચના લખો. A to Z ના ગુજરાતી વાક્યોનું અંગ્રેજી કરો. A to Z ના ગુજરાતી વાક્ય અને એનું આપણે શું કરવાનું છે? અંગ્રેજી કરવાનું છે. હવે તમારે પહેલાં જોવાનું કે વાક્યમાં શું મેં પૂછેલું છે. આ લખેલું છે કે પેલું કે પેલી કે પેલો લખેલું છે. બરાબર છે? હવે જરા પણ એવું નહીં વિચારવાનું કે ચલો અહીંયા બધા ધીસના વાક્યો પછી બધા મેડમ ધેટના કરાવશે. એવું નથી. તમારે પહેલાં જોવાનું કે અહીંયા આ પૂછેલું છે કે પેલું પૂછેલું છે. બરાબર છે? પછી જ તમારે એનો જવાબ લખવાનો છે. અને આ લેક્ચરમાં તમને 10 સુધીના વાક્યો કરાવીશ. આ 10 વાક્યમાં નંબર લખીશ. બરાબર છે? પછીથી નંબર પણ લખાશે નહીં. તમારે તમારી જાતે જ વ્યવસ્થિત રીતે વિચારી લેવાનું કે શું આવશે. બરાબર છે? કયો શબ્દ આવશે. તો આ એક સફરજન છે. આ એક સફરજન છે. તો પહેલાં હંમેશા આનું ગુજરાતી, આનું ઇંગ્લિશ કરવાનું. આ એટલે ધીસ. બરાબર છે? પછી છેનું શું થશે? ઇઝ. અહીંયા આપણે કરેલું છે ને ઇઝ એટલે છે. મેં તમને હમણાં વાત કરી કે ધીસ ઇઝ
અને અહીંયા ધીસ ન આપેલું હોય તો શું આવે? ધેટ ઇઝ. બરાબર છે? ધીસ ઇઝ અથવા ધેટ ઇઝ. પછી કોઈ પણ બે આર્ટિકલ જોઈ લેવાના કે ક્યુ આર્ટિકલ આવે છે. જો અહીંયા સફરજન પૂછ્યું છે તો ક્યુ આર્ટિકલ આવશે? તો કે એ નો. બરાબર છે? તો પહેલા નંબર ગોઠવીએ. આ ને 1 છે ને 2, 1 ને 3, સફરજન 4. બરાબર છે? તો ચલો પહેલા સફરજનમાં 4 નંબર લખી નાખો. ચલો આ એટલે પહેલા નંબરમાં આને શું કહેવાશે? તો કે ધીસ. ધીસ થઈ ગયું. પછી બીજા નંબરમાં શું આવશે? તો કે છે. તો છે ને ઇંગ્લિશમાં શું કહેવાશે? તો કે ઇઝ. તો લખી નાખો ઇઝનો. વ્યવસ્થિત સ્પેલિંગ લખજો. જો સ્પેલિંગમાં ભૂલ હશે તો તમારા વાક્ય ખોટા પડશે. બરાબર? તો ઇઝ લખી નાખો. પછી હવે ખબર નથી પડતી કે અહીંયા ક્યુ આર્ટિકલ આવશે તો બાળકો આર્ટિકલને 2 મિનિટ નહીં લખવાનું. આર્ટિકલની જગ્યા રાખી અને અહીંયા લખી નાખવાનું સફરજન. એટલે શું આવશે? તો કે એપલ. બરાબર છે? પછી અહીંયા તો જગ્યા જ રાખેલી હશે આપણે આર્ટિકલની નંબર 3માં. તો અહીંયા જોઈ લેવાનું કે એપલ છે તો AEIOU એટલે કે સ્વરમાંથી છે તો કે હા. તો કયો આર્ટિકલ આવશે? તો કે એન. તો એન મૂકી દેવાનું. બરાબર છે? અહીંયા તમારે પહેલાં આંગળી રાખી અને જોઈ લેવાનું કે કયો આર્ટિકલ છે, કયો આર્ટિકલ આવશે. જો સ્વર હશે તો એ ન, અને જો સ્વર નહીં હોય તો એ. બરાબર? આ એક સફરજન છે. ધીસ ઇઝ એન એપલ. નંબર 2, પેલો એક દડો છે. બાળકો મેં તમને કીધું હતું કે હું પહેલાં તમને આ કે ધીસના ધેટના એવી રીતે નહીં લખાવું, બધા ભેગા લખાવીશ. બરાબર છે? તો ધેટ પેલો એટલે ધેટ. બરાબર છે? એટલે શું આવશે? ઇઝ. આર્ટિકલની જગ્યા રાખી અને દડો. દડાને શું કહેવાય? તો કે બોલ. તો બી છે તો સ્વર છે તો કે ના નથી. તો શું કયો આર્ટિકલ આવશે? તો કે એ. બરાબર? તો ચલો નંબર ગોઠવીએ. પેલો એક દડો છે. પેલો ને 1, છે ને 2, 1 ને 3, દડો 4. પેલો એક દડો છે. ચલો પેલો એટલે ધેટ, છે એટલે ઇઝ, આર્ટિકલની જગ્યા રાખીને બોલ એટલે દડો. તો આ અહીંયા બી છે તે સ્વર નથી તો આર્ટિકલ કયો આવશે? તો કે એ. એટલે લખી નાખો એ. ધેટ ઇઝ એ બોલ. ધેટ ઇઝ એ બોલ. આ એક બિલાડી છે. આ એક બિલાડી છે. આ એટલે શું થશે બાળકો? તો કે ધીસ. નંબર આપી દો. આ ને 1, છે ને 2, 1 ને 3, બિલાડી 4. બરાબર? નંબર અપાઈ ગયા. હવે નંબર પ્રમાણે એનું ઇંગ્લિશ કરી દેવાનું. ચલો આ એટલે શું થશે? તો કે ધીસ. બીજા નંબરમાં શું આવશે? તો કે છે. છેનું ઇંગ્લિશ શું થશે? તો કે ઇઝ. ધીસ ઇઝ. આર્ટિકલની જગ્યા રાખી અને બિલાડીનો સ્પેલિંગ લખી નાખો. શું થશે? તો કે કેટ. એટલે કે CAT. તો સી હશે એટલે કયો આર્ટિકલ આવશે? તો કે એ. ધીસ ઇઝ અ કેટ. તમારે યાદ જ રાખી નાખવાનું કે ધેટ ઇઝ, ધીસ ઇઝ, ગમે તે હશે અહીંયા ઇઝ આવશે ને અહીંયા ધીસ. અહીંયા પહેલાં જોઈ લેવાનું. જો આ હશે તો ધીસ અને પેલો પેલી પેલું કે તે હશે તો ધેટ. પણ તેના પછી હંમેશા ઇઝ અને આર્ટિકલ આવશે. અને પછી છેલ્લે જે શબ્દ હોય બિલાડી, કૂતરો, ગાય, ભેંસ, કોઈ પણ આપેલું હોય, હરણ, રીંછ, વરુ, કોઈ પણ સ્પેલિંગ આપેલો હશે તે છેલ્લે આવશે. અને પછી છેલ્લે ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ. બરાબર બાળકો? This is a cat. નંબર 4, પેલો એક કૂતરો છે. પેલો એટલે શું થશે? ધેટ. બરાબર? નંબર આપી દઈએ.
પેલા ને એક, છે ને બે, એક ને ત્રણ, કૂતરો ચાર. પેલો એક કૂતરો છે. પેલો એટલે ધેટ. નંબર 2 માં છે એટલે ઈસ. પછી આર્ટિકલની જગ્યા રાખી અને કૂતરો એટલે DOG. તો ડી આપેલો છે તો સ્વર છે કે વ્યંજન? તો કે વ્યંજન. એટલે કે AEIOU માંથી નથી. તો શું આવશે? તો કે તો આવશે એ આર્ટિકલ. બરાબર. પેલો એક કૂતરો છે. ધેટ ઇઝ એ ડોગ. બરાબર બાળકો. ચલો નંબર 5. આ એક હાથી છે. આ એક હાથી છે. ચલો આને એક, છે ને બે, એક ને ત્રણ, હાથી ચાર. બરાબર બાળકો. નંબર અપાઈ ગયા 1 3 4 2. ચલો પહેલા આનું ગુજરાત ઇંગ્લિશ કરશું. આ એટલે ધીસ. મેં તમને કીધું કે ધીસ પછી હંમેશા ઇઝ, ધેટ પછી પણ ઇઝ. બરાબર. ધીસ ઇઝ, ધેટ ઇઝ. સમજાઈ ગયું? ચલો છે એટલે ઇઝ. આર્ટિકલની જગ્યા રાખી દેવાની અને હાથીને શું કહેશું? એલિફન્ટ. તો ELEPHANT. ચલો બાળકો પહેલો શબ્દ કયો છે? તો કે ઈ. તો ઈ સ્વર છે તો કે હા. તો કયો આર્ટિકલ આવશે? એ આવશે કે એન? તો કે એન. બરાબર. ધીસ ઇઝ એન એપલ એલિફન્ટ. ધીસ ઇઝ એન એલિફન્ટ. નંબર 6. પેલો એક પંખો છે. પેલો. નંબર 1, છે ને બે, એક ને ત્રણ, પંખો ચાર. ચલો રેડી. પેલો એટલે ધેટ. છે ને થશે ઇઝ. મેં તમને હમણાં અહીંયા વાત કરી કે ધીસ ઇઝ, ધેટ ઇઝ. બરાબર. ઇઝ લખો. આર્ટિકલની જગ્યા રાખી અને પંખો લખી નાખો. FN. ફેન એટલે પંખો. તો એફ છે તે કયો આર્ટિકલ? એમાં તે કયો આર્ટિકલ આવશે? એફમાં સ્વર છે કે વ્યંજન? તો કે વ્યંજન. તો કયો આર્ટિકલ આવશે? એ આવશે કે એન? તો કે એ. બરાબર છે. જો સ્વર હશે તો એ ન, બાકી એ આર્ટિકલ. ધેટ ઇઝ એ ફેન. ધેટ ઇઝ એ ફેન. નંબર 7. આ એક બંદૂક છે. આ એને નંબર આપો 1, છે ને બે, એક ને ત્રણ, બંદૂક ચાર. બરાબર. ચલો આ એક બંદૂક છે. આ એટલે ધીસ, છે એટલે ઇઝ. આર્ટિકલમાં ખાલી હાથ રાખી અને બંદૂકનો સ્પેલિંગ થશે ગન, GUN. તો જી છે તો કયો આર્ટિકલ આવશે? એ આવશે કે એન આવશે? તો કે એ. બરાબર. ધીસ ઇઝ એ ગન. ધીસ ઇઝ એ ગન. પેલો એક ઘોડો છે. પેલાને એક, છે ને બે, એક ને ત્રણ, ઘોડો ચાર. ચલો પેલાનું થશે ધેટ.
છેનું થશે ઈઝ, આર્ટિકલ ઉપર આંગળી રાખી અને ઘોડાનું થશે હોર્સ, HORSE. તો એચ છે તો બાળકો કયો આર્ટિકલ આવશે, એ કે એન? તો કે એ. બરાબર છે. AEIOU હોય તો AN, બાકી એ. ધેટ ઇઝ એ હોર્સ. ધેટ ઇઝ એ હોર્સ. ધેટ ઇઝ એ હોર્સ. આ એક આઈસ્ક્રીમ છે. આ એટલે નંબર 1. આને 1, છે ને 2, 1 ને 3, આઈસ્ક્રીમ 4. ચલો બાળકો, આ એટલે ધીસ. ધીસ પછી છેમાં કયો આર્ટિકલ આવશે? છેનું ઇંગ્લિશ થશે ઇઝ. ધીસ ઇઝ, પછી ખાલી જગ્યા રાખી દેવાની. અને આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમનો સ્પેલિંગ લખી નાખો, ICECREAM. ધીસ ઇઝ ખાલી જગ્યા આઈસ્ક્રીમ. તો આઈ છે તો કયો આવશે આર્ટિકલ? એ આવશે કે એન આવશે? તો કે એન. શું કામે? કે AEIOU માંથી છે એટલા માટે થઈ. બરાબર. ધીસ ઇઝ એન આઈસ્ક્રીમ. પેલો એક જોકર છે. પેલાને 1, છે ને 2, 1 ને 3, જોકર 4. ચલો, પેલું એટલે ધેટ, છે એટલે ઇઝ. આર્ટિકલમાં આંગળી રાખી અને લખી નાખો જોકરનો સ્પેલિંગ છે OKER. પેલો અક્ષર છે તો સ્વર છે? તો કે ના, નથી. તો કયો આર્ટિકલ આવશે? તો કે એ. બરાબર. પેલો એક જોકર છે એટલે કે ધેટ ઇઝ એ જોકર. ધેટ ઇઝ એ જોકર. બરાબર બાળકો, વ્યવસ્થિત રીતે લખી નાખો. બરાબર. ચલો, આ એક સફરજન છે. ધીસ ઇઝ એન એપલ. પેલો એક દડો છે. ધેટ ઇઝ એ બોલ. આ એક બિલાડી છે. ધીસ ઇઝ એ કેટ. પેલો એક કૂતરો છે. ધેટ ઇઝ એ ડોગ. આ એક હાથી છે. ધીસ ઇઝ એન એલિફન્ટ. પેલો એક પંખો છે. ધેટ ઇઝ એ ફેન. આ એક બંદૂક છે. ધીસ ઇઝ એ ગન. પેલો એક ઘોડો છે. ધેટ ઇઝ એ હોર્સ. આ એક આઈસ્ક્રીમ છે. ધીસ ઇઝ એન આઈસ્ક્રીમ. પેલો એક જોકર છે. ધેટ ઇઝ એ જોકર. બરાબર બાળકો, હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વાક્ય લેશું. બરાબર. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે વાક્ય કમ્પ્લીટ કરી નાખો. બરાબર. વ્યવસ્થિત જોતા જાઓ, કરતા જાઓ. ચલો, હવે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય.